અવાજ આવતો હશે તમને બધાને. હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. જો અમે લોકો પહોંચ્યા છીએ ત્રંબકેશ્વર. અહીંયા કને રૂમ છે ને હોટલમાં રાખ્યો છે. થોડા ફ્રેશ થયા અને પછી આવ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. તો કાર પાર્કિંગ કરી અને પગે પગે જો મંદિર છે ને ત્યાં થોડું ચાલવાનું છે તો એટલું ચાલીને જાય છે, કેમ કે અંદર છે ને ગાડી લઈ જવાનું અલાઉડ નથી. સાંજના વાગ્યા છે 5:15, એટલે પગે પગે જતા અમને 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે જાતા જાતા થોડું છે ને બજારો ને એવું છે ને, ચાલો થોડું શૂટ કરું, બધાને દેખાડું. તો આ છે ત્રંબકેશ્વરની બજારો, જે નાની મોટી બધી વસ્તુઓ મળે છે, પ્રસાદી ને બીજી બધી પૂજાની વસ્તુઓ ને એવી બધી ઘર વખરીની ને બહુ બધી સરસ મજાની વસ્તુઓ છે એ મળે છે. થોડું જો શૂટ કરતા કેમ કે થોડું પગે ચાલવાનું છે, એટલે પગે ચાલતા છે ને થોડું શૂટ કર્યું. એટલે શાયદ 1.5 કિલોમીટર જેટલું ચાલવાનું થઈ જાય છે. નાની મોટી બહુ બધી બજારો છે અને વસ્તુ બી સારી મળે છે. તો પહેલા તો છે ને અમે લોકો મંદિરમાં દર્શન કરી લઈને પછી છે ને બધી માર્કેટ છે ને એ ફરશું. એટલે જો અહીંયા કને એન્ટ્રી જ્યાંથી ગેટ છે ને ત્યાં અમે જઈએ છીએ અને એટલી બધી ગળદી હતી કે તમે વાત જ ન પૂછો. પહેલાં અમને ખ્યાલ ન રહ્યું કે આટલી બધી બહુ ગળદી હશે. અમે લાઈનમાં ઊભી ગયા અને પછી વચ્ચેથી નીકળવું અશક્ય છે. એટલે શરૂઆતમાં તો એવું લાગતું હતું, તમે જોઈ શકો છો બધું ખાલી જ છે. એટલે અમને તો એમ જ થયું કે વારો અડધી પોણી કલાકમાં આવી જ જશે. પછી જો પાછળની સાઈડને આખું ભરેલું હતું, પછી શક્ય જ નથી કે પાછા નીકળી શકીએ. પછી તો એમ થતું હતું કે પૈસાથી છે ને ત્યાં ટિકિટ મળે છે તો કલાકમાં વારો આવી જાય છે. પણ એટલી બધી ગરમી હતી. અમે 5:30 પોણા 6 વાગ્યાના છે ને ઊભા હતા અને રાત્રે 10:30 અમારો છે ને દર્શનનો વારો આવેલ. બહાર નીકળતા અમને 11:15 થઈ ગયા હતા. એટલે તમે માની શકો છો કે પોણા 6 વાગ્યાથી અમે ઊભા હતા. અને હવે જો અમે મંદિરના અહીંયા કને તમને દેખાય છે કે સામે દર્શનનું ત્યાં પહોંચ્યા થયો, તો એમાં બી અમને એટલો રસ્તો છે ને ભગવાન પાસે જતા અમને 1 કલાક જેવો સમય થઈ ગયો હતો. વેકેશનનો ટાઈમ છે ને એટલે બહુ બધી ગળદી હતી, કેમ કે બધા છોકરાઓને રજા હોય એટલે બધા ફરવા માટે દર્શન કરવા માટે આવે ને. આ જો અરીસામાં છે ને મસ્ત મજાના મહાદેવના શિવલિંગના દર્શન થાય છે. અને આ મંદિરનું અંદરનું છે ને જે એ સીન છે, એટલે હજી બી એટલી લાઈન છે ને તમે ઘડિયાળમાં જોઈ શકો છો 10:15 વાગ્યા છે. અને આટલું બહાર નીકળતા અમને છે ને 10:30 થઈ ગયા હતા. જો દર્શન કરીને બહાર આવી ગયા છે ને અહીંયા બી મંદિરનું કામ છે ને ચાલુ છે. એટલે 10:30 વાગ્યા, પોણા 6 વાગ્યાના લાઈનમાં હતા, વાગ્યા છે 10:30. હવે દર્શન કરીને બહાર નીકળ્યા છીએ. એટલે પોણા 6 થી સમજી લો આટલી વાર લાઈનમાં ઊભા હતા. અહીંયા પાસ સિસ્ટમ છે પણ અમને ખ્યાલ જ નહોતો. અંદર લાઈનમાં ઊભી ગયા પછી ખ્યાલ રહ્યો. 200 રૂપિયા પાસ લઈને વચ્ચેથી સીધા ડાયરેક્ટ મંદિરમાં દર્શન કરાવે. પણ હવે પછી તો નીકળાય એની લાઈનમાંથી, એટલે પ્રોપર ટિકિટના મને નથી ખ્યાલ. અહીંયા બહાર બધા લોકો વાતો કરતા હતા, એટલે કહું છું શાયદ 200, 250 કે 300 એમ કાંઈક ટિકિટના હતા. ને જો સરસ મજાના છે ને આખું મંદિર છે ને એ દેખાય છે. બહાર નીકળી ગયા છીએ. આ એક્ઝિટ ગેટ છે. અહીંયા લાઇટો હતી એટલે બહુ બધું મંદિરનું દેખાતું નથી, નહીં તો સરસ ત્રંબકેશ્વર એમ લખેલું હતું. અને 11:15 વાગી ગયા છે ને એટલે લગભગ મોસ્ટ ઓફ બધી જ દુકાનો છે ને બંધ થઈ ગઈ છે. બસ થોડું ઘણું છે ને ખુલ્લું હતું, બાકી બધું જ બંધ થઈ ગયું છે. અને ભૂખ પણ બહુ લાગી હતી એટલે 10:30 અમે મંદિરમાંથી બહાર નીકળીને થોડી વાર ત્યાં બેઠા હતા. અડધી કલાક બહાર નીકળતા અમને 11, 11:15 થઈ ગયા. એટલે પછી એક બી દુકાન મેં ફર્યા નહીં, કેમ કે બધાને બહુ જ ભૂખ લાગી હતી. એટલે જો અમે લોકો આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે અને આ છે અમારે હોટલનું બહારનું લુક. અને બહુ જ સરસ વેધર હતું અને સામેની સાઈડ ગ્રીનહરી બી સરસ હતી. એટલે આવી હોટલ હોય ને ખુલ્લામાં ને તો બહુ જ મજા આવે રહેવાની ને એવી. એટલે ચાલો થોડું વ્યૂ છે ને એ દેખાડી દઉં. અને જો હવે છે ને કપડાં ચેન્જ કરી લીધા છે, નાહી ધોઈ લીધું છે, ખાલી માથું ઓળવાનું ને બાકી છે.
પછી અમે લોકો નીકળી ગયા ત્યારે સીધા છે ને શિરડી પહોંચી આવ્યા છીએ અને આ છે શિરડીની માર્કેટ. એ જો કાર પાર્કિંગ કરી અને ચાલતા ચાલતા થોડું શૂટ કરતી હતી, કેમ કે અમારી પાસે સમય જ એવો કટ ટુ કટ આવતો હતો, એટલે બહુ દુકાન ફરવાનું અને અમને કોઈ વારો જ નથી આવ્યો. પણ ચાલતા ચાલતા છે ને થોડી દુકાનો અને બધું શૂટ કરતાં કરતાં ચાલતી હતી. એટલે જો શિરડીમાં છે ને ત્યાં અમે લોકો દર્શન કરવા માટે અંદર જઈએ છીએ અને એટલી બધી અહીંયા પણ ગળદી હતી. અમે 10:30 અંદર એન્ટર થઈ ગયા હતા, લાઈનોમાં પણ લાગ્યા, પણ ત્યાં માઇકમાં પછી બોલતા હતા કે 4 વાગ્યા પછી તમારો નંબર આવશે. એટલે અમે વચ્ચેથી જ બહાર નીકળી આવ્યા, કેમ કે અમને આગળ છે ને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાનું છે. જો 4 વાગ્યા પછી અહીંયા વારો આવે તો અમે ત્યાં જ્યોતિર્લિંગ જ્યાં કરવાના છે ને ત્યાં ના પહોંચી શકી. એટલે અમે રિટર્ન બહાર નીકળી આવ્યા છીએ. જો ચાલતા ચાલતા જે આ દુકાનો આવતી હતી નાની મોટી, એ બધું શૂટ કરતી હતી. બધી બહુ વસ્તુ એવી મળે છે. તો બપોરના ટાઈમે જમી કરી ત્યાંથી શિરડીથી અમે લોકો નીકળી ગયા હતા અને સાંજ પડી ગઈ છે. અમે લોકો પહોંચ્યા છીએ ધૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે ત્યાં કને. તો અમે જઈએ છીએ દર્શન કરવા માટે ને નાની મોટી જે દુકાનો છે બસ એક્સપ્લોર કરતા જઈએ છીએ, જોતા જઈએ છીએ. થોડું ઘણું છે ને શૂટ કરતી જાઉં છું હું, કે પછી એક બી જગ્યાએ છે ને ઊભવાનો ટાઈમ નથી મળતો, એટલે શૂટ કરતાં કરતાં જાઉં છું. હવે જોઈએ અંદર મંદિરમાં કેટલી ટ્રાફિક છે, ગળદી છે. તો વેકેશનનો ટાઈમ છે ને એટલે ત્રંબકેશ્વરમાં તો બહુ જ બધી ગળદી હતી, પણ જો અહીંયા કને એટલી બધી ટ્રાફિક નથી. 1 કલાકમાં જ વારો આવી ગયો હતો. ઠંડા પાણીની પણ જો અહીંયા સગવડ રાખેલી હતી કોઈને પીવું હોય તો બહુ બધી લાઈન નથી. એટલે કલાકની અંદર છે ને અહીંયા મહાદેવમાં વારો આવી ગયો હતો. ને આખું મંદિર છે ને તમને લોકોને બધા એને દેખાડું. મંદિરને જોઈને છે ને આપણને ગમે એટલો થાક લાગ્યો હોય ને બધો જ થાક છે ને ઉતરી જાય છે. એટલે એમ થાય છે કે ખાસ મહાદેવ પાસે પહોંચી આવ્યા. તો જો મંદિરમાં દર્શન કરી લીધા છે. અંદર છે ને અલાઉડ નહોતું, એટલે મેં અંદર કાંઈ શૂટ નથી કર્યું. જસ્ટ મંદિરનું બહારનું જ છે, એટલે ત્યાં થોડું ઘણું છે ને શૂટ કર્યું હતું. એટલે જો બહાર બધા હવે નીકળીએ છીએ અને બહાર નીકળતા બાજુમાં બી એક મંદિર હતું મહાદેવનું, તો ત્યાં છે ને દર્શન કરવા માટે જઈએ છીએ. અને મારી સાથે ચાલે છે ને મારો દીકરો છે. ગયા વિડીયોમાં મને કોમેન્ટ હતું કે તમારા દીકરાને દેખાડો, તો જો મારી બાજુમાં ચાલે છે ને એ મારો દીકરો છે. એટલે જો હવે અહીંયા મંદિર છે ને આમાં બી મહાદેવનું મંદિર છે. તો બસ અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે. અહીંયા છે ને બધું દર્શન ને કરી લઈને પછી બહાર થોડું માર્કેટ છે ને અહીંયા અમારો વિચાર છે કે ફરીએ, કેમ કે અમારી પાસે ટાઈમ પણ છે, કેમ કે આજની નાઇટ છે ને અમે અહીંયા સ્ટે કરવાના છે. કેમ કે સાંજ પડી ગઈ છે, એટલે જાતા રસ્તામાં પહોંચતા બહુ વાર લાગે, એટલે અમે એક નાઇટ અહીંયા જ રહીશું. એટલે અહીંયા માર્કેટ વિચાર છે કે અમે લોકો બહાર જઈ અને ફરીએ. તો સરસ બેગ ને એવું બધું હતું, એટલે વિચાર છે કે જોઈએ. તો તમે જોઈ શકો છો સરસ બધી જે બેગ છે. તો જેટલા સ્ટોલ હતા ને બધામાં છે ને આ ટાઈપની જ પર્સું હતી. એટલે બસ જોતા હતા કે કંઈક અલગ નવું દેખાય. આવી તો છે ને હરિદ્વાર ગયા ને ત્યારે પણ ત્યાં હતી, એટલે પર્સ જોઈ જાઓ ને એટલે મેં ચાલો થોડું ઘણું છે ને બધા સ્ટોલ ફરીએ. એક જ સ્ટોલમાંથી લઈ લઈને તો ભાવ બધા અલગ હોય છે. એટલે પહેલા સ્ટોલમાં જો મેં જોયું આ બેગ જે મારા હાથમાં છે ને મને લેવી હતી દેવા માટે, પણ અમને એમ કે બીજા સ્ટોલમાં જોઈએ દુકાનોમાં તો અલગ બધી જગ્યાએ ભાવ બી હતા. અમુક જગ્યાએ એ પર્સના ઓછા હતા, અમુક જગ્યાએ વધારે હતા. એટલે બસ જો બધી દુકાનો ફરતા હતા હું ને દેરાણી, બાકી બધા જ ફેમિલી મેમ્બર છે ને બધા એક જગ્યાએ બેસી ગયા હતા. બધા જ બહુ થાકી ગયા હતા. અને આ છે ને ભસ્મ છે, એટલે અમે જોતા હતા. પણ અહીંયા ઊભા રહી ગયા છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અવાજ આવતો હશે તમને બધા એને, એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે. બધા જ છે ને બેગ્સ ને બધું ઉતારવા માંડી ગયા છે. ચાલો બહાર નીકળી. તો મેં ને દેરાણી હજી એક પર્સ લીધી. એટલી જ વારમાં છે ને વરસાદ છે ને એકદમ ચાલુ થઈ ગયો, એટલે હું ને દેરાણી બહાર આવી ગયા છે. બીજી પછી માર્કેટ ફરી જ ન શક્યા. અને જો અહીંયા ઊભા છીએ તમે જોઈ શકો છો વાતાવરણ એટલું સરસ ને આમ સુંદર લાગતું હતું કે જાણે આપણે જોયા જ કરીએ. અને અહીંયા કને છે ને રૂમ છે ને જોવા ગયા છીએ, એટલે અહીંયા અમે સ્ટે કરવાના છીએ. એટલે જો અહીંયા ઊભા હતા ગાડી પાર્ક કરીને, રૂમ પણ અમને મળી ગયો છે. અને અહીંયા સરસ એવી સિલ્કની સાડીની દુકાન હતી, એટલે થોડુંક મેં ચાલો એ શૂટ કરું. તો અમે લોકો છે ને રૂમમાં પણ આવી ગયા છીએ ને એટલા થાક્યા છીએ કે આજે તો બહાર ખાવા જવાનું પણ મરજી નથી થતી. એટલે રૂમમાં જ પાર્સલ લઈ આવ્યા હતા, બેસીને રાત્રે જમી લીધું હતું.
અને સામે જ જો અહીંયા કન મંદિર છે ને સરસ મજાનું મહાદેવનું દેખાય છે ને મંદિરમાં બોલે છે ને એ પણ બધું અહીંયા સંભળાય છે. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. નવો વિડીયો છે ને તમારી સાથે જરૂરથી શેર કરીશ કે આગળ અમે ક્યાં જવાના છીએ. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો અને ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.